હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મને આશા છે કે તમે બધા જ સારા હશો. તો આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે મેથ્સને બહુ જ બેઝિકથી સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરીશું. આ બેચ સ્પેશિયલી એવા લોકો માટે છે જે લોકોને મેથ્સમાં બહુ ડર લાગે છે અથવા તો એમને ખ્યાલ નથી કે મેથ્સ કેવી રીતે સ્ટાર્ટ કરવું જોઈએ. બરાબર છે? તો હું સાવ બેઝિકથી લઈને સ્ટાર્ટ કરીશ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી ભાગાકારના નિયમો, લસા, ગુસા, આ બધી જ વસ્તુઓ આપણે કરશું. તો આ ફર્સ્ટ વિડીયો છે જેની અંદર આપણે થઈ શકે એટલા સરવાળાની વાત કરીશું. સરવાળા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લુક, તમને એવું લાગશે કે સરવાળામાં તો શું શીખવાનું હોય, બરાબર છે? સરવાળા છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. શા માટે? કેમ કે સરવાળા છે તમારા સરેરાશની અંદર આવશે. પછી જ્યારે તમે ડેટા ઇન્ટરપ્રિટેશન કરશો, બરાબર છે, જે માહિતી આપેલી હોય એના ઉપરથી જવાબ આપો, એવી બધી વસ્તુઓ છે. પછી કામ, મહેનતાણું, વર્ક એન્ડ કામ, મહેનતાણું છે, ટકાવારી, સરેરાશ, બધી જગ્યાએ સરવાળા તો આવવાના જ છે. તો સરવાળા તમને આવડવા જોઈએ. હવે સરવાળા શા માટે શીખવા જરૂરી છે? બીકોઝ બધાને બેઝિક સરવાળા તો આવડતા હોય છે. જો આપણે અહીંયાથી જ સ્ટાર્ટ કરવાના છીએ આજે. તો સાદા સરવાળા, બરાબર છે, બેઝિક, પછી વધીવાળા સરવાળા, પછી હર લેવલ વધતું જશે. દરેક ટોપિક હું સ્ટાર્ટ કરીશ તો ટ્રાય એવી કરીશ કે એક જ વિડીયોની અંદર બધી જ વસ્તુઓ થઈ શકે એટલી કવર કરાવવાની કોશિશ કર, તો તમારો એ પર્ટિક્યુલર કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. જો અહીંયા સાદા સરવાળા છે, પછી વધીવાળા સરવાળા છે, પછી દશાંશવાળા સરવાળા, બરાબર છે, અપૂર્ણાંકના સરવાળા અને મિક્સ અપૂર્ણાંકના સરવાળા. તો પેલા બે તો મોસ્ટલી બધાને સમજાઈ જતા હોય છે, મોસ્ટલી બધાને આવડતું જોઈએ કે ભાઈ સાદા સરવાળા કેવી રીતે કરવા અને વધીવાળા સરવાળા કેવી રીતે કરવા. પણ જ્યારે દશાંશવાળા અને પૂર્ણાંકવાળા આવે છે ત્યારે થોડો પ્રોબ્લેમ થાય છે. તો આજે આપણે બધી જ વસ્તુ સાવ બેઝિકથી સ્ટડી કરવાના છીએ. તો ચાલો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વિના સ્ટાર્ટ કરીએ. સો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સાદા વધીવાળા સરવાળા. હું થઈ શકે એટલું સાવ બેઝિકથી જ વાત કરીશ, બરાબર છે? એટલે જે લોકોને ખૂબ જ પ્રોબ્લેમ હોય અથવા તો જેમને મેથ્સ આવડતું જ ન હોય એવા લોકોને આપણે ધ્યાનમાં રાખીને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો 5+3 પેલો આપેલું છે 5+3. હવે જો આવી રીતે લખવાનું એક કારણ છે, કેમ કે જો તમે લોકો જ્યારે બી કોઈ એક્ઝામ આપવા જશો તો એની અંદર તમને આવી રીતે નહીં આપેલું હોય કે ભાઈ 5+3, બરાબર છે, આવી રીતે નહીં આપેલું હોય. તમને લોકોને આમ આડું જ આપેલું હશે, એટલા માટે અહીંયા આમ રાખેલા છે. બટ સ્ટાર્ટિંગમાં આપણે આવી રીતે સ્ટડી કરીશું કે ભાઈ કેવી રીતે કરો. કે 5 ને 3 કેટલા થાય? 5 માં 3 ઉમેરીએ તો 8 થાય, બરાબર છે? બહુ સિમ્પલ વસ્તુ છે. યસ. પછી હવે આની વાત કરીએ. 65+20, 20, બરાબર છે. હવે જો ડાયરેક્ટ આને આપણે કેવી રીતે લખવું, હંમેશા યાદ રાખજો જ્યારે બી કોઈ સરવાળા કરવા હોય ને આપણે તો કે પેલા 65 લખ્યું આપણે. તો હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ આપણી પાસે શું છે, 20 છે, તો હંમેશા એકમના અંકની નીચે એકમનો અંક આવવો જોઈએ, દશકના અંકની નીચે દશકનો અંક આવવો જોઈએ. એવી જ રીતે લખવાનું કે પાછળથી લખવાનું સ્ટાર્ટ કરીએ તો ભાઈ 20, બરાબર છે, ક્લિયર? અને આનો આપણે કરવાનો છે સરવાળો. તો ભાઈ 5 + 0 5, 6 2 8, તો કે 85, બરાબર છે? 85 થઈ ગયો આપણો જવાબ. સમજાય છે? ઓકે, આગળ વધીએ થોડુંક. જસ્ટ મિનિટ. બટ પેપરની અંદર કેવી રીતે કરવું? પેપરની અંદર આવી રીતે લખીને તો ન કરાય, બરાબર? તો પેપરની અંદર જસ્ટ જો તમને એક વસ્તુ સમજાઈ ગયું કે ભાઈ એકમના અંકની નીચે એકમનો અંક હોય, દશકના અંકની નીચે દશકનો અંક હોય, તો કઈ નહીં કરવાનું, એકમના અંકને એકમના અંક સાથે સરવાળો કરવાનો. તો કે 5 + 0 થઈ ગયું 5, અને દશકના અંકની સાથે દશકનો અંક 6 ને 2 8. તો ડાયરેક્ટલી આપણે આવી રીતે બી કરી શકીએ છીએ. ચલો ત્રીજું જોઈએ. જે લોકોને ખ્યાલ ન હોય કે કેવી રીતે કરવું એ લોકોએ તો ખાસ કરીને આવી રીતે લખી જ લેવું, એમાં કંઈ કોઈ શરમાવું નહીં, બરાબર છે? જ્યારે નવી વસ્તુ આપણે કોઈ બી શીખતા હોય ને ત્યારે ખોટું શરમાવાનું નહીં, લખી નાખવાનું જે બી જરૂરત પડતી હોય. આની વાત કરીએ તો બંને રીતે હું તમને કરીને દેખાડું છું. 153, પછી એકમના અંકની નીચે એકમનો અંક, દશકના અંકની નીચે દશકનો અંક, અને શતકના અંકની નીચે શતકનો અંક, 100નો અંક, બરાબર છે? અને આ બંનેનો કરવાનો છે આપણે સરવાળો. અમે વધી વગરના જ રાખ્યા છે એટલે વધી નહીં આવે, તો બહુ બેઝિક લાગશે મને ખ્યાલ છે. તો જસ્ટ કાંઈ વાંધો, 3 ને 3 6, 5 ને 3 8, 1 ને 1 2, 286 આપણો જવાબ છે. જો તમને આવી રીતે ફાવતું જ હોય, આવી રીતે આવડતું જ હોય, પણ તમે થોડુંક તમને એડિશન સબટ્રેક્શનમાં સિંગલ ડિજિટ, જો એક અંકના સરવાળા જો તમારા બહુ સારા હશે ને, એક અંકના સરવાળા સારા હોવા બહુ જ જરૂરી છે. એક અંકના સરવાળા સારા હશે ને તો તમારા ક્યારેય સરવાળા ખોટા નહીં પડે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધી જ જગ્યાએ તમને
ખૂબ જ હેલ્પફુલ થશે. ચાલો આપણે આડી રીતે કરીએ તો કે ભાઈ 3 ને 3 6, 3 ને 5 8, 1 ને 1 2, 286. તો આવી ગયો આપણો જવાબ. ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ? આવી રીતે જો ન આવડતું હોય તો આવી રીતે લખી જ લેવું, ખોટું શરમાવું નહીં. બરાબર છે? કોઈ શીખીને ન આવ્યું હોય થોડી પ્રેક્ટિસ કરવી પડે, થોડી પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક આવડી જાય. ચાલો નેક્સ્ટમાં જઈએ. બે ચાર રાખેલા છે. હવે જો અહીંયા છે ને તમે જોશો ને તો પેલા જે આપણે કરેલા હતા ને સિંગલ્સ એક એક ડિજિટ, બે બે લાઈક એક એક અંક, બે બે અંક, ત્રણ ત્રણ અંક. બટ અહીંયા હવે આપણે જોઈએ ને તો શું છે, એક બે અંક, એક અંકનો છે, બે ત્રણ ત્રણ અંકના છે. તો આને આડું લખવું હોય આપણે, બરાબર, આમ આપેલું છે, આપણે સીધું લખવું હોય તો કેવી રીતે લખવાનું? તો કે જો પેલા બે એમ નામ લખી નાખ્યા, બરાબર છે. હવે 233 તો એકમના અંકની નીચે એકમ. હવે અહીંયા તો દશકનો અંક છે જ, કેટલા ત્રણ ત્રણ છે, તો હવે આવું કરે, બરાબર છે. જ્યાં સુધી હોય ત્યાં સુધી લંબાવી લેવાનું. તો કે ભાઈ 233 છે તો આવી રીતે, અને 242 છે તો 2 4 અને 2, બરાબર છે. સમજાણું? આને પછી એવી રીતે નહીં લખવાનું કે 2 2 3 3 2 4 3, તો ક્યારેય સાચો આન્સર ન આવે. જસ્ટ જો આવી રીતે લખો છો તો હંમેશા એકમના અંકની નીચે એકમ, દશકના અંકની નીચે દશક અને શતકના અંકની નીચે શતકનો અંક, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખો. હવે જો અહીંયા એક જ અંક હતો, અહીંયા બે નહોતા, બરાબર છે, બીજા, તો આપણે 0 0 લખી શકીએ. ઓકે, હવે આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? 2 ને 2 4 ને 3 7, 4 ને 3 7, 2 ને 2 4, તો 477 થઈ ગયો આપણો જવાબ. ડન? સમજાઈ ગયું? ઓકે. ઓલી રીતે બી કરવું હોય તો કરી શકીએ, 2 3 5 ને 2 7. હવે અહીંયા તો એક દશક ને શતકનો અંક છે જ નહીં, તો એ તો જરૂર જ નથી. 4 ને 3 7, 2 ને 2 4, 477. મને આશા છે કે તમને સમજાઈ રહ્યું હશે કેવી રીતે કરવું. ચલો આને હવે આપણે ડાયરેક્ટ આડેથી જ કરીએ, બરાબર છે. હવે આપણે આવી રીતે લખવાની જરૂર નથી. જો તમને સમજાઈ ગયું હોય કે કેવી રીતે કરવાનું છે, એકમ અંકની સાથે એકમ અંકનો સરવાળો. અહીંયા એકમ અંક 1, અહીંયા એકમ અંક 4 અને અહીંયા એકમ અંક 1, 1 4 5 ને 6. કોઈને કઈ પ્રોબ્લેમ? બરાબર, ડન. 2 ને 3 5, 5 ને 3 8. ક્લિયર? અને અહીંયા કઈ શતકનો અંક નથી, અહીંયા બી નથી, અહીંયા એક છે 5, અને વધી તો કઈ આવી નહોતી, એટલે 586 છે આપણો જવાબ થઈ જશે. ક્લિયર? ચલો લાસ્ટ ટ્રાય કરીએ. 1 ને 3 4, 4 ને 5 9, 1 5, 5 ને 3 8, 4 ને 2 6, અહીંયા તો કઈ છે નહીં, તો 689 એ આપણું આન્સર, સોરી 689 આપણો આન્સર થઈ જશે. ક્લિયર? તો આ હતા વધી વગરના સરવાળા. હવે જો મેઇન વસ્તુ શું છે, એક્ઝામની અંદર તમને આવી જ રીતે આવવાનું છે, તો પોસિબલ થાય તો આવી રીતે કરવાની કોશિશ કરો. બટ જો ન આવડે તો આવી રીતે લખી જ લેવું, એમાં ખોટું શરમાવું નહીં, બરાબર છે. લખીને સોલ્વ કરી લેવું, કંઈ ખોટી વસ્તુ નથી એમાં. ચાલો આગળ જઈએ. હવે થોડાક વધીવાળા સરવાળાની વાત કરીએ તો 25 અને 47. તો આપણે લખી નાખીએ ભાઈ 25 વત્તા 47. હવે અહીંયા 7 ને 5 12 આવ્યા. તો જો તમે છે ને સ્ટાર્ટિંગમાં તો સાઈડમાં લખી શકો, અથવા તો શું યાદ રાખવાનું કે ભાઈ 5 ને 7 12 થયા, તો એકમનો અંક શું છે 2, એકમનો અંક નીચે લખીને જે બી બાકીનું જે બી બચે, બરાબર, એકમનો અંક લખીને જે બી અહીંયા આવે વધી, એને હંમેશા ઉપર મૂકી દેવાની, અહીંયા આગળના ડિજિટ ઉપર. તો શું થઈ ગયું 4 5 6 ને 1 7, 72. ક્લિયર? સમજાય છે? શું કરવાનું? વધી આવે તો એકમનો અંક લખીને બાકીનું જે બી બચ્યું હોય એને હંમેશા ઉપર રાખી દેવાનું અને પછી સોલ્વ કરી નાખવાનું. ચાલો આની વાત કરીએ. જો આવી રીતે બી કરી શકીએ આપણે, ભાઈ 7 ને 5 થયા 12, 12 નો બગડો, વધી આવી 1, 2 ને 1 3, 3 ને 4 7, તો 72. આવી રીતે બી આપણે લખી શકીએ, એમાં કશું ખોટું નથી. તમને જે રીતે મજા આવે એ રીતે સ્ટાર્ટિંગમાં તમારે લોકોએ પ્રેક્ટિસ કરવાની, આમાં બીજું કશું જ નથી, બરાબર. આની વાત કરીએ. ચાલો આને બી આડું ટ્રાય કરીએ. તો કે 8 ને 5 કેટલા થાય? 13. 13 નો તગડો. હવે જો તમારા એક એક અંકના સરવાળા બહુ જ સારા હશે ને તો જ તમે લોકોને આ વસ્તુ કરવાની મજા આવશે. તો એનો મતલબ એમ કે તમને એક એક અંકના સરવાળા તો આવડવા જ જોઈએ. તો થઈ ગયો 8 ને 5 13, 13 નો તગડો, વધી આવી 1, 7 ને 1 8, 8 ને 5 પાછા 13, 13 નો તગડો, વધી આવી 1, 8 ને 1 9, 9 ને 4 13 પાછા. હવે જો અહીંયા 13 આવ્યા, બરાબર છે. હવે આગળ તો કશું છે નહીં, તો વધી ચડશે નહીં, 13 ના 13 એમને આવશે, બરાબર છે. તો 13 33. અને હું આડો બી અહીંયા બી કરાવું છું તો તમને ખ્યાલ આવે. જો
તો લખ્યું છે 878 455. હવે જો તમને ખબર છે આ બી 3 ડિજિટ છે તો તમે આમ બી લખી શકો, એમાં કંઈ ખોટું નથી. બાકી જો એમ ખબર ન પડે તો પાછળથી જ લખવાની હંમેશા ટેવ પાડવાની. 8 ને 5 13, 13 નો તગડો વધી આવી 1, 7 ને 8, 8 ને 5 13, પાછા 13, 13 નો તગડો વધી આવી 1, 8 ને 9, 9 ને 4 13. હવે અહીંયા 13 નો તગડો, પણ આગળ તો કઈ છે જ નહીં. જ્યારે આગળ કઈ હોય નહીં તો 13 ના 13 એમને લખી નાખવાના. બરાબર છે? સમજાણ? આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. બરાબર છે? ચલો આગળ વધીએ. 2-4 ક્વેશ્ચન્સ કરીએ ફરી પાછા. જો તમને એવું લાગતું હોય તો તમે વિડીયો પોઝ કરીને તમે બી તમારી રીતે ક્વેશ્ચન્સ કરી શકો છો. બરાબર છે? ઓકે, ચાલો હવે હું આને આડું જ લખવાની ટ્રાય કરીશ. હવે આપણે અહીંયા લખશી નહીં. બરાબર છે? હવે આપણે ઘણા બધા સમસની પ્રેક્ટિસ કરી લીધી છે, તો હવે આપણે ટ્રાય એવું કરીએ કે આપણે આડું જ સોલ્વ કરતા શીખીએ. હંમેશા એકમના અંક સાથે એકમનો અંક, દશકના અંક સાથે દશકનો અંક, જ્યારે બી 2 અંકનો જવાબ આવે તો પાછલા એકમનો અંક લખીને આગળનો જે દશકનો અંક હોય એ હંમેશા વધી દઈ દેવાની હોય. બરાબર? ચાલો, તો 9 ને 8 કેટલા થાય? 8 ને 9 17 થાય. હવે જો એક એક અંકના સરવાળા આવડવા જ જોઈએ. 8 ને 9 17, 17 નો સાતડો વધી આવી 1, 9 ને 1 10, 10 ને 6 16, 16 નો છગડો વધી આવી 1, 6 ને 1 7, 7 ને 7 14, 14 નો ચોગડો વધી આવી 1, 7 ને 1 8, 8 ને 9 17, 17,467 આપણો જવાબ છે. 17,467. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. બરાબર છે કે આડું કેવી રીતે સોલ્વ કરવું. હવે અહીંયા ચાલો અહીંયા બી આડું ટ્રાય કરીએ. 9 ને 9 18, 18 ને 5 23. બરાબર છે? તો 23 નો તગડો વધી આવી 2. બરાબર છે? 6 ને 2 8, 6 ને 2 8, 8 ને 5 13, 13 ને 8 21, 21 નો એકડો. હવે અહીંયા તો કઈ છે નહીં, તો અહીંયા આપણે આવશે 2. બરાબર છે? અહીંયા તો 2 ડિજિટ જ હતા. ઓકે, 2 ને 2 4, 4 ને 6 10, 1013. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ રહી હશે કે કેવી રીતે કરવું. એકમના અંકની સાથે ફરીથી જસ્ટ કરાવું છું, જોઈ લેજો હજી એકવાર. બરાબર છે? સમજવાની કોશિશ કરજો. જો જે લોકો ન સમજાણું હોય તમે આવું બી કરી શકો છો કે ભાઈ 5 ને 9 14, 14 ને 9 બરાબર છે? 5 ને 9 14 ને 9 23 નો તગડો વધી આવી 2. તો 2 પછી આમ આડો લીટો કરે એટલે ભાઈ આવી ગયા 8, 8 ને 5 13, 13 ને 8 કેટલા થાય? 21 નો એકડો. હવે અહીંયા તો કઈ છે નહીં, અહીંયા આવી ગયા 2, તો 2 ને 2 4, 4 ને 10 થઈ ગયા 1013. ક્લિયર? કેવી રીતે સમ કરવા? એકમના અંકની સાથે એકમનો અંક, દશકના અંકની સાથે દશકનો અંક, આવી રીતે જ સોલ્વ કરવાનું. ચાલો આગળ વધીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે જસ્ટ વાત કરી સાદા લાઈક પૂર્ણાંક વધી વગરના અને વધીવાળા ક્વેશ્ચન્સ. હવે વાત કરીએ જ્યારે દશાંશ વાળા આવે. બરાબર છે? જેમાં દશાંશ આવે, ડેસિમલ કહેવાય ઇંગ્લિશમાં, એની વાત કરીએ. આમાં છે ને ઘણા લોકોને થોડો પ્રોબ્લેમ હોય છે, તો ચાલો થોડીક વાતો કરીએ એના વિશે. હવે આમાં ધ્યાન શું રાખવાનું? તો આમાં જ્યારે આપણે અહીંયા લખીએ ને, બરાબર, સોલ્વ કરવું, સાવ બેઝિક થી વાત કરું છું. બરાબર, આ જ ક્વેશ્ચન છે. હવે જ્યારે લખવું હોય ને તો પેલા આપણે શું લખ્યું? 4.3. કલર ચેન્જ કરી લઈએ. ચાલો, what happened? કલર તો કે 4.3 લખી લીધું. 4.3. હવે શું કરવાનું? પોઈન્ટ હંમેશા પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા દશાંશમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં બી દશાંશ આવ્યા છે તો એની પહેલા શું છે 3, એના પછી શું છે 4. તો બસ આમ સીધો સરવાળો કરો. હંમેશા યાદ એટલું રાખવાનું કે ભાઈ દશાંશની નીચે જ દશાંશ આવવો જોઈએ. ઘણા બધા સમસ આગળ કરશે એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? જો અગર ના સમજાણ 4 ને 3 7, પછી દશાંશ એમનેમ 4 ને 3 7, તો 7.7 છે એ તમારો જવાબ થશે. સમજાય છે? શું યાદ રાખવાનું? તો કઈ કે ભાઈ જ્યાં બી આપણને દશાંશ દેખાય તો દશાંશ લાઈનમાં આવવા જોઈએ. એની પહેલાનો જે બી કચરો હોય અહીંયા, એના પછીનો જે બી હોય અહીંયા. સિમ્પલ. ક્લિયર? ચાલો બીજા ક્વેશ્ચન્સ કરીએ. પેલો ક્વેશ્ચન 6.5. હવે દશાંશ નીચે દશાંશ એક જ છે એટલે 6.7.
સરવાળો કરશે તો શું થઈ જશે? હવે અહીંયા જો બહુ જ અગત્યની વસ્તુ છે, પેલો જે આપણે સમ કર્યો ને એની અંદર તો શું છે, આપણે કઈ વધી આવી નહોતી, 4 ને 3 7 હતા, બરાબર છે. પણ હવે જે આપણે સમ કરવા જઈ રહ્યા છીએ એની અંદર આપણને વધી દેખાય છે. શા માટે વધી દેખાય છે? કેમ કે 5 ને 7 શું થાય? 5 ને 7 કેટલા થાય? 12 થાય. તો હવે અહીંયા 12 નો લખાય, બરાબર છે. અહીંયા 12 નો લખાય. અહીંયા શું લખાશે? ખાલી એકમનો અંક જ લખાશે 2. હવે જે આપણો એક આવ્યો એ આપણે અહીંયા વધી દઈ દેસી, અહીંયા આવી જશે. સમજાણું? પછી આ બે જે ડેસિમલ છે, આપણા જે દશાંશ છે એ આવી જશે એમનો 6 ને 6 12 ને 1 13 નો તગડો. હવે આગળ કશું છે નથી, તો 13 ના 13 એમને આવી જશે. તો 13.2 એ જ આપણો જવાબ છે. ક્લિયર? સમજાઈ ગયું? દશાંશ નીચે દશાંશ મૂકવાનો, પછી નોર્મલ જે રીતે આપણે લોકો શીખ્યા છીએ એ જ રીતે ખાલી એડિશન કરવાનું. ચાલો આને જસ્ટ આડું જ ટ્રાય કરીએ. તો આપણે જે એકમના અહીંયા જે છે એવી રીતે લખી નાખીએ, બરાબર છે. તો કે પોઈન્ટ પછી એક જ છે, ડેસિમલ પછી એક ડિજિટ છે, તો બંનેનો સરવાળો કરીએ તો કે 7 ને 5 12, 12 નો બગડો વધી આવી 1, પણ અહીંયા દશાંશ આવી જશે કેમ કે દશાંશ પછી છે 6 ને 6 12 ને 13. તો આવી રીતે આપણે દશાંશના સરવાળા કરીશું. અત્યારે મેં એવા જ રાખ્યો છે હજી કે ભાઈ દશાંશ પછી 2 ડિજિટ હોય, બટ અહીંયા તમે જોશો તો એકમાં દશાંશ છે એકમાં નથી. હજી આપણે બીજા બે આગળ જોશી કે જેની અંદર એકમાં દશાંશ છે એકમાં નથી, એકમાં દશાંશ પછી 2 છે અંક છે, અહીંયા દશાંશ પછી 1 છે, અહીંયા તો સાવ દશાંશ જ નથી, અહીંયા 2 છે 1 છે. તો આ ઘણા પ્રકારની વેરાયટીઓ આપણે જોવાના છે. તો ડોન્ટ વરી, હું તમને નહીં છોડી દઉં, થોડું થોડું સમજાવીને આપણે બધી જ વસ્તુઓ કરવાના છે વન બાય વન. ચાલો આની વાત કરીએ. હવે પેલા એક વખત આવી રીતે હજી એક વખત લખીને સમજાવું છું, બરાબર છે. ચાલો તો શું કરશે હવે આપણે આની અંદર 35.55 અને 37, દશાંશની નીચે હંમેશા દશાંશ 52, બરાબર છે. તો શું થઈ ગયું? 5 ને 2 7 અહીંયા એમને. હવે 5 ને 5 શું થાય? 5 ને 5 થાય 10. 10 થયા. હવે આપણે આગળના ક્વેશ્ચન ની અંદર અહીંયા જોયું તો કે ભાઈ 7 ને 5 12 થતા હતા, તો બગડો છેલ્લો જ નંબર અહીંયા લખતા હતા, પછી વધે ચડાવી દેતા. 5 ને 5 10 થાય, તો 10 નો એકમનો અંક 0 છે, તો 0 એમને રાખી દેવાનું અને વધી અહીંયા ચડી જશે, બરાબર. પછી આ જે દશાંશ છે લખી નાખવાનો અહીંયા, ભાઈ આ દશાંશ છે એમને અહીંયા ઉતરી જશે. 7 ને 5 12 ને 13 નો તગડો, વળી પાછી વધી આવી તો વધી અહીંયા આપી દો. 3 ને 3 6 ને 1 7, એકે વધી નથી, કાંઈ નથી, તો બસ આપણો જવાબ છે 73.07, બરાબર. ડાયરેક્ટલી બી આપણે કરી શકીએ કેમ કે દશાંશ પછી 2 નંબર છે, દશાંશ પછી 2 છે, તો એનો મતલબ એમ કે સરખા નંબર્સ છે, બરાબર છે, સરખા અંકો આપેલા છે. તો હવે આપણે શું કરશું? 2 ને 5 7, 5 ને 5 10 નું મીંડું, વધી આવી 1, પછી બંનેમાં દશાંશ છે તો દશાંશ લખી નાખો. 5 ને 1 6, 6 ને 7 13 નો તગડો, વધી આવી 1, 3 ને 4 ને 3 7. તો આવી રીતે બી આપણે કરી શકીએ, બરાબર છે. આઈ હોપ તમને આ સમજાણું હશે. ઓકે, લાસ્ટ વાત કરીએ. હવે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. શા માટે? કેમ કે આની અંદર આપણે જોશું તો એકમાં દશાંશ છે ને એકમાં દશાંશ નથી. ચાલો આની ટ્રાય કરીએ અને હું ઇરેઝ કરી દઉં છું. જસ્ટ અ મિનિટ. ચાલો હવે આની વાત કરીએ. તો જો શું આપેલું છે આપણને? 45, અને પછી શું આપેલું છે? 43. હવે જો અહીંયા ડેસિમલ નથી, બરાબર છે, અહીંયા ડેસિમલ, અહીંયા દશાંશ છે 807. તો હવે આને કેવી રીતે સોલ્વ કરાય? હંમેશા યાદ રાખજો, જો દશાંશ ન આપેલો હોય તો એ કઈ બહુ મોટી વસ્તુ નથી. શું કરવાનું? ત્યાં દશાંશ મૂકીને જેટલા નીચે નંબર્સ આપેલા હોય એટલા 0 પુટ કરી દેવાના, એટલે કે બંને સરખી આપણને રકમ દેખાય સમજવા માટે, બરાબર છે. તો કે દશાંશ નહોતો તો આપણે દશાંશ લઈને 0 પોઈન્ટ પછી દશાંશ પછી 0 પુટ કરો તો એનો કઈ બી મતલબ થાય નહીં. તો આપણે પુટ કરી શકીએ, આવી રીતે મૂકી શકીએ, બરાબર છે. હવે અહીંયા આપણે એડ કરશું તો 7 0 0 0 પ્લસ 8 0 થઈ ગયું. હવે દશાંશના દશાંશ એમને 5 ને 3 8, 4 ને 4 8. તો આ થઈ ગયો આપણો જવાબ 88.08, સોરી 88.807. ક્લિયર? કોઈને બી કઈ ડાઉટ? મને જો એવું લાગતું હોય તમને કે ભાઈ હું બહુ ફાસ્ટ જઈ રહ્યો છું, હા, તો જસ્ટ વિડીયોને પોઝ કરીને તમારી રીતે બી ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ તમે કરી શકો છો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ઓકે, હું થઈ શકે એટલું સાવ બેઝિકથી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તેમ છતાં કંઈ બી ન સમજાય અથવા તેવું હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો હવે અહીંયા જે રીતે ઓલો જે આપણો આની પહેલાનો ક્વેશ્ચન હતો એની અંદર શું હતો? પહેલા દશાંશ વગરનો નંબર હતો, પછી દશાંશ વાળો નંબર હતો. હવે અહીંયા આપણે એવું જોઈએ છે કે પહેલા દશાંશ વાળો નંબર છે, પછી દશાંશ વગરનો નંબર છે. તો આપણે શું લખીશું? તો કે એ જ રીતે જે આપણે પહેલા કરેલું હતું કે પહેલા ભાઈ 582
પછી દશાંશ 46. હવે અહીંયા જુઓ, અહીંયા છે 2 ડિજિટનો નંબર છે, તો હંમેશા યાદ રાખો એકમના અંકની નીચે એકમનો અંક, દશકના અંકની નીચે દશક, શતકના અંકની નીચે શતંક. હજી આપણે આના વિશે બહુ વાત નથી કરેલી. જ્યારે આપણે નંબર સિસ્ટમ ને બધા એકમના અંક, દશકના એવું બધું શીખશું ને ત્યારે એના વિશે વધારે વાત કરીશું, બરાબર છે. અત્યારે જસ્ટ બેઝિક સમજવા માટે. તો કે ભાઈ એકમનો અંક શું છે? 5, દશકનો અંક 85. હવે અહીંયા તો આપણી પાસે દશાંશમાં કશું છે નહીં, તો આમ જેમ આગળના સમમાં આપણે શીખ્યા હતા કે ભાઈ દશાંશ મૂકીને જેટલા નંબર્સ હોય એટલા ઝીરોસ મૂકી દેવાના, બરાબર છે. તો આવી રીતે આપણે લખી શકીએ. હવે બસ ખાલી આપણે આમને એડ કરવાના છે. તો 6 ને 0 6, 4 ને 0 4 પોઈન્ટ, 5 ને 2 7, 8 ને 8 16 નો છગડો, વધી આવી 1, 5 ને 1 6. તો આ થઈ જશે આપણો જવાબ. જસ્ટ એટલું યાદ રાખવાનું કે ભાઈ એકમના અંકની નીચે એકમ, દશકના અંકની નીચે દશક. અહીંયા એવું લાગે તો અહીંયા તમે 0 મૂકી શકો, એટલે તમને સરખા નંબર્સ દેખાય કે ભાઈ ઉપર 5 નંબર્સ છે, નીચે 5 નંબર્સ છે. એટલા માટે તમે એવી રીતે બી પુટ કરીને કરી શકો. બહુ જ બેઝિક વસ્તુ છે. ચાલો હવે આની વાત કરીએ. હવે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. શા માટે? કેમ કે અહીંયા દશાંશ નથી, અહીંયા એક દશાંશ પછી એક નંબર છે અને અહીંયા 2 નંબર છે. તો એમાં બી બહુ વધારે કશું છે નહીં, સેમ જ વસ્તુ કરવાની છે. ચાલો જો એ સોલ્વ કરીએ. તમને એવું લાગે કે તમને આવડે છે તો વિડીયો પોઝ કરીને તમે તમારી રીતે બી ટ્રાય કરી શકો છો. જો સિમ્પલ વસ્તુ કહું છું, આની પહેલા તમે લોકો એટલું બેઝિકથી નહીં સ્ટડી કરેલું હોય. આ બધું બનાવવામાં બહુ જ મહેનત કરેલી છે અને આખો કોર્સ એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જે લોકોને એવું છે કે ભાઈ અમારે મેથ્સ શીખવું છે પણ કેવી રીતે કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું, તો આ એવા લોકો માટે છે, બરાબર છે. હું તમને એક તક આપી રહ્યો છું કે તમે મેથ્સ શીખો. સાવ બેઝિકથી શીખીએ છીએ આપણે, બરાબર છે. તો થોડુંક તમારા તરફથી બી એફર્ટ્સ નાખો. જો તમે એફર્ટ્સ કરશો તો તમને લોકોને રિઝલ્ટ જોવા મળશે. બાકી જો જસ્ટ વિડીયો જોઈને મૂકી દેવો એનાથી કંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું છું કે જો ખાલી 1-2 મિનિટ માટે વિડીયો જોવો હોય તો ન ક્લિક કરો, બરાબર છે. તમને એવું લાગે કે ભાઈ તમારે મેથ્સ શીખવાની જરૂર છે, તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ કે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ હું એવી રીતે કરી રહ્યો છું જે પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ્સને કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરે છે, અથવા તો જેમને એવું લાગે છે કે ભાઈ અમારે મેથ્સ શીખવું છે, તો એમના એવા લોકો માટે છે. તો થઈ શકે તો થોડીક મહેનત કરો, બહુ વધારે મહેનત કરવાનું નથી કહેતું, બરાબર છે. ચાલો આ ક્વેશ્ચન કરીએ આગળ. હવે આ 3 નંબરનો છે તો આપણે રાખીએ 8, બરાબર છે. પછી છે એકમના અંકની નીચે એકમનો તો કે 4, પછી ડેસિમલ છે એમને રાખી દઈએ, ડેસિમલ હોય તો, બરાબર છે. પછી 82, તો અહીંયા થઈ જશે 2 અને અહીંયા આવશે 8, 82 છે. પછી ડેસિમલ, હંમેશા ડેસિમલની નીચે ડેસિમલ આવવું જોઈએ. ડેસિમલ નથી તો આપણે ડેસિમલ અત્યારે એક ડિજિટ હતું 0 રાખી નાખીએ. પણ અહીંયા છે 84, તો કે 2 ડિજિટ આવ્યા. હવે અહીંયા તો 2 કરી જ નાખશે, પણ હવે જો અહીંયા બી આપણે એક 0 એડ કરી દેશે. યાદ એવું રાખવાનું છે આપણે કે ભાઈ જ્યારે બી આપણે સરવાળા કરતા હોઈએ અને જ્યારે બી દશાંશ આવે તો પાછળની બાજુ ડેસિમલ પછી જ્યાં બી એવું જરૂર પડે કે ભાઈ નંબર એક્સટેન્ડ કરવા છે, બરાબર છે, નંબર લંબાવવા છે નીચેના ડિજિટની સાથે સરખા કરવા માટે, તો તમે 0 લખી શકો. તો 4 અહીંયા આવી જશે, 6 દુ 12 ને 2 14, 4 અહીંયા આવી ગયો. હવે 1 વધી આવી, બીકોઝ 6 ને 8 કેટલા થયા? 14, 14 નો ચોગડો વધી આવી 1, 8 ને 1 9, 9 ને 4 13, 13 ને 2 15, 15 નો પાછળો વધી આવી 1, 8 ને 1 9. તમને એવું લાગે તો તમે અહીંયા બી 0 0 લખી શકો છો, પછી તમે વધી કરી શકો છો, બરાબર, જે તમને મજા આવે. બટ આપણે ઘણા બધા જ ક્વેશ્ચન્સ કરી લીધા છે, તો હવે તો તમને એટલું બેઝિક તો ખબર પડી ગઈ હશે કે ભાઈ 0 લખો ન લખો કશો ફરક પડે નહીં. હવે આગળનું સમજોઈએ, આની વાત કરીએ. 6 સારો સમજે, તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો. પછી આપણે ટ્રાય કરીએ. ચાલો ઓકે, ચાલો ટ્રાય કરીએ. મને ખ્યાલ છે હું બહુ જ આરામથી જઈ રહ્યો છું, બરાબર છે. થઈ શકે એટલું સ્લોલી ભણાવી રહ્યો છું. તમને એવું લાગે તો તમે વિડીયો 2x માં બી કરીને જોઈ શકો છો, બરાબર છે. બટ આ હું એવા લોકો માટે જ સ્પેશિયલી બનાવી રહ્યો છું જેમને મેથ્સ શીખવું છે, જેમને મેથ્સમાં કોન્ફિડન્સ નથી, જેમને બેઝિકથી નથી શીખવું છે કે ભાઈ મારે બેઝિકથી શીખવું છે પણ કોઈ શીખડાવતું નથી. મેં યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ જોયા, ઘણી બધી લોકોને ચેક કર્યા કે જે મેથ્સ ભણાવે છે, પણ એટલું બધું બેઝિકથી કોઈ કરાવતું નથી. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને હવે મેથ્સમાં વધારે હેલ્પની જરૂર છે. તો આપણે સ્ટાર્ટ એવું જ કર્યું છે કે ભાઈ સાવ બેઝિકથી આપણે સ્ટાર્ટ. સરવાળા તો કે સરવાળા ખાલી સરવાળા નહીં, હજી આપણે આના પછી શું અપૂર્ણાંકવાળા, મિક્સ અપૂર્ણાંક, બધી જ વસ્તુઓ જોવાના છે. તો તમને એ સાથે સાથે એ બી ખબર પડે કે ભાઈ દશાંશ હોય તો શું કરવું, મિક્સ અપૂર્ણાંક હોય તો શું કરવું, ને એ બધી વસ્તુઓ બી આપણે સાથે સાથે જોવાના છે. ચાલો આની વાત કરીએ. 3.65
પછી છે 37, તો એકમના અંકની નીચે એકમનો, પછી એમનો 037 લખવું હોય તો બી 03 બી લખી શકીએ. પછી છે 64, તો લખી નાખ્યું. પછી શું છે 565, 5 6 અને અહીંયા 5, બરાબર છે એકમના અંકની. તો અહીંયા આપણે 00 લખવું એ સરખા કરવા માટે, બાકી એનો કંઈ મતલબ નથી. અહીંયા એક જ, તો અહીંયા સરખા કરવા માટે આપણે 0 એડ કરી શકીએ. તો આમ લાઈક 3 ડિજિટ બનાવવા માટે 00, આમ બી 2 ડિજિટ બનાવવા માટે 0 લખી શકીએ આપણે. હવે છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું છે, જેમ આપણે પહેલેથી કર્યું એવી રીતે. શું થઈ જશે? 5 ને 4 9, 6 ને 6 12, 12 ને 3 15, 15 નો પાંચડો, વધી આવી 1, 7 ને 3 10, 10 ને 5 15 ને 1 16 નો છગડો, વધી આવી 1, 6 ને 4 10 નું શૂન્ય, વધી આવી 1, 1 1 0 0 6, 606 59 એ છે આપણો આન્સર. આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. ક્લિયર છે? તમે તમારો આન્સર ચેક કરી શકો છો કે સેમ આવે છે કે નહીં. ઓકે, નેક્સ્ટમાં જઈએ. આઈ હોપ તમને દશાંશ વસ્તુ સમજાઈ ગઈ હશે. બરાબર છે? ઓકે, આપણે વધી વાળા જોઈ લીધા, દશાંશ વાળા જોઈ લીધા છે. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે અપૂર્ણાંકની વાત કરીએ. હવે અપૂર્ણાંક ચાલો અપૂર્ણાંકની વાત કરીએ. હવે જો અપૂર્ણાંકના જ્યારે બી સરવાળા આવે તો એક નાનકડી વસ્તુ છે જે તમારે લોકોએ ધ્યાન રાખવાની છે. એ છે કે હંમેશા કોશિશ એવી કરો કે અપૂર્ણાંકની અંદર તો જો પેલા તો આપણને ખબર છે કે શું હોય, તો કે અપૂર્ણાંકની અંદર અંશ હોય અને છેદ હોય. એટલે તો ખબર છે ને, અંશ અને છેદમાં લખેલું હોય ને એને અપૂર્ણાંક કહેવાય. તો હવે હંમેશા યાદ એવું રાખવાનું કે જ્યારે સરવાળા બાદબાકી આપણે કરવા જોઈએ ત્યારે હંમેશા એવું ધ્યાન રાખવાનું કે ભાઈ આપણો છેદ છે ને એ સરખો હોવો જોઈએ. આપણો છેદ છે સરખો હોવો જોઈએ. જો છેદ સરખો હોય ને તો વધારે ઈઝી થઈ જાય આપણા માટે સરવાળા બાદબાકી કરવા. જેમ કે જો અહીંયા તમે જોશો ને તો આપણા બંનેના અંશ છેદ સરખા છે. અહીંયા બી 3 છે ને અહીંયા બી 3 છે. હવે તમે એમ કહેશો સર છેદ સરખો ન હોય તો? છેદ સરખો ન હોય તો સરખો કરવાનો, સિમ્પલ બનાવવાનો. કેવી રીતે બનાવવાનો હમણાં આપણે આના પછી થોડી ઘણી સ્લાઇડ્સમાં જોઈશું. બરાબર છે? પણ અત્યારે પહેલા વાત કરી કે ભાઈ જ્યારે અંશ સરખો હોય ત્યારે શું કરવું, છેદ સરખો હોય ત્યારે શું કરવું. બરાબર છે? ચાલો પેલા જસ્ટ હવે જ્યારે બી તમારો છેદ સરખો હોય તો સૌથી ઈઝીમાં ઈઝી કંઈ નહીં કરવાનું, છેદ એમને લખી નાખવાનો. 3 છે તો કે 3 લખી નાખ્યા. હવે જે બી અંશમાં હોય ને જેવી રીતે લખ્યું ને એવી રીતે લખવાનું. 4 + 5, 5 ને 4 કેટલા થાય? 9. 9 ના, આને કેવી રીતે બોલાય? 9 ના છેદમાં 3. બરાબર છે? ઇંગ્લિશમાં 9/3 બી કહેવાય, 9/3 એવું કહેવાય. બટ 9 ના છેદમાં 3. હવે જો અમુક સ્માર્ટ લોકો હોય, બરાબર છે, 9 ના છેદમાં 3 આ તમારો જવાબ છે. આપણે જ્યારે અપૂર્ણાંક ને એ બધાના જ્યારે ગુણાકાર ભાગાકાર ને એવું જોશે ને આપણે વધારે છેદ ઉદારતા ને એવું બધું શીખશું. બરાબર છે? પણ જો અહીંયા એક વસ્તુ જોવાય કે ભાઈ 9 ઉપર 9 છે, નીચે 3 છે. નીચે જે બી હોય ને એના પાડામાં ઉપરનું આવે છે, 3 ના પાડામાં 9 આવે. તો કે હા, કેવી રીતે? 3 તેરી 9 થાય. તો એવું બી આપણે ડાયરેક્ટ આમ કરી શકીએ, ભાઈ 3 તેરી 9, તો આન્સર 3 આવે. સમજાણું? ન સમજાણું તો તેલ પીવો, આપણે એમાં અત્યારે પડવાની જરૂર નથી. અત્યારે આપણે સરવાળાની વાત કરીએ તો આપણો આન્સર છે. ક્લિયર? 9 ના છેદમાં 3. જ્યારે બી છેદ સરખા હોય તો ઉપર જે બી હોય એઝ ઇટ ઇઝ એડ, સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો એ આગળ જોશું. પણ સરવાળો છે તો અહીંયા આપણે એમને લખી નાખશું. અત્યારે આપણો મેઇન ફોકસ એ છે કે ભાઈ છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા હોય તો સરવાળો કરવાનો. કેવી રીતે? તો કે ડાયરેક્ટલી લખી નાખવાનું. ચાલો 2-4 ક્વેશ્ચન્સ તમારા માટે રાખેલા છે, તમે બી કોશિશ કરી શકો છો. છેદ સરખા છે 3, 7 ને 8 15, 15 ના છેદમાં 3 જવાબ. બરાબર છે? અહીંયા 5 ને 5 છેદમાં શું સરખા છે તો લખી નાખો એમને 5. 45 વત્તા 25 કેટલા થઈ જશે? 70 ના છેદમાં 5.
ક્લિયર? કોઈને કઈ ડાઉટ? ઇઝી? ઓકે, ચાલો આગળ વધીએ. બીજા હજી ક્વેશ્ચન્સ રાખેલા છે, ચલો તમારી રીતે હવે ટ્રાય કરો. સાવ બેઝિક છે, બરાબર. ખાલી તમને સરવાળા સાદા આવડો, એક એક અંકના સરવાળા સરખી રીતે આવડો છે. તો કે ભાઈ 6 ને 4, હવે જો ડાયરેક્ટ લખું છું, એકમના અંકની સાથે એકમનો 6 ને 4 10, 10 નું 0, વધી આવી 1, 3 ને 3 6 ને 1 7. તમે ડાયરેક્ટલી બી લખી શકો, એવું જરૂરી નથી કે દર વખતે તમે આવી રીતે દેખાડો. હવે આપણે મોટા થઈ ગયા છે, હવે બરાબર છે, આ વસ્તુ સમજાઈ ગઈ કે ભાઈ સરવાળો જ કરવાનો છે, તો ડાયરેક્ટ બી આપણે કરી શકીએ અહીંયાથી. આની પહેલા આપણે જોયેલું જ છે. 6 ને 2 8, બીજું કઈ છે જ નહીં, તો 11 118 ના છેદમાં 2. આઈ હોપ આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. કોઈને કઈ ડાઉટ? ઓકે, ચલો આગળ વધીએ. હવે નવી વસ્તુ ઉપર જોઈએ કે ભાઈ ક્યારેક એવું થાય કે છેદ સરખા ન હોય. તો મેં કીધું હતું છેદ સરખા ન હોય તો શું કરવાનું? છેદ સરખા બનાવવાની કોશિશ કરવાની, બરાબર છે. તો કેવી રીતે કરશે? હંમેશા છે ને નાનો જે બી છેદ હોય ને એના ઉપર ફોકસ કરવાનું. નાનો છેદ શું છે? અહીંયા 3, તો 3 ના પાડામાં 6 આવે. 3 નું આપણે જો ટેબલ બોલીએ, બરાબર, 3 ના ટેબલની અંદર 6 આવે કે ન આવે પાડાની અંદર? તો કહે કે ભાઈ આવે, 3 દુ 6 થાય, 6 આવે, 3 દુ 6. તો કંઈ નહીં કરવાનું, જે નાનું છે ને એને કોની સાથે ગુણાકાર કરવાથી 6 આવે? 2 ની સાથે. તો બસ આ વસ્તુ આપણને ખબર પડી જોઈએ કે હા ભાઈ સરખું કરવું હોય તો આપણે શું જોઈએ? તો ભાઈ 3 ને છે 2 થી ગુણવા જોઈએ. આટલી વસ્તુ સમજાણી. તો ગુણાકારમાં છે ને સોરી, જ્યારે બી આવી રીતે આવે તો આપણે શું કરવાનું? તો કે ભાઈ આને તો હું 2 થી ગુણાકાર કરીશ, એટલું સમજાણું, તો 6 થશે. હવે મેથ્સમાં છે ને આપણે ઘરની ધોરાજી ન હોય, બરાબર છે. પપ્પાનો બગીચો તો છે ને કે આપણે જે રીતે કરવું એ રીતે કરી શકીએ. મેથ્સની અંદર એક નાનકડો કોન્સેપ્ટ છે જેને કહેવાય બેલેન્સ. બેલેન્સ એટલે કે ભાઈ સંતુલન બનાવવાનું. સંતુલન એટલે શું? તો કે ભાઈ નીચે આપણે 2 મલ્ટીપ્લાય કર્યા, બરાબર છે, ગુણ્યા, તો ઉપર બી 2 ગુણવાના. ભેદભાવ નહીં કરવાનો. નીચે વાળાને 2 થી ગુણીએ છીએ તો ઉપર વાળાને 2 થી ગુણવા પડે. સમજાણું? ભેદભાવ લાઈફમાં કરવાનો નહીં. ઓકે, તો જો ગુણવાથી શું થશે? તો કે ભાઈ 4 ને 2 થી ગુણશી તો શું થઈ જશે? 8, અને 2 ને 3 થઈ જશે 6, 12 એમનેમ અને 6 એમનેમ. આટલી વસ્તુ સમજાણી કે ભાઈ નાનો નંબર છે એને જોવાનો કે ભાઈ નાના નંબરની અંદર આ મોટો નંબર છે એનો જ્યારે આપણે પાડો બોલીએ આવે છે, કેટલા વડે ગુણવાથી આવે છે, તો એટલા ઉપર અને નીચે ગુણી દેવાના. ક્લિયર? ક્યારેક ન બી આવે પાડો, શું એના માટે શું કરવું આપણે આગળ જોશું, પણ અત્યારે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. તો હવે આ તો આપણને આવડે જ છે કે ભાઈ જ્યારે બી છેદ સરખો હોય તો એમને લખી નાખવાનું, અને 12 ને 8 થઈ જશે 20. 20 ના છેદમાં 6. ક્લિયર? સમજાઈ રહ્યું છે? બહુ બેઝિક વાતો જ કરી રહ્યો છું, બરાબર છે. હું કઈ બહુ હાઈફાઈ વસ્તુ નથી કહી રહ્યો, તમને લોકોને ખ્યાલ જ છે. તો ખ્યાલ હોય તો સારી વસ્તુ છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ચલો આગળ વધીએ. ચલો તમારા માટે 2-4 વસ્તુ રાખી. શું કીધું હતું? નાનો જે બી નંબર છે છેદમાં એને જોવાનો કે ભાઈ એ નાના નંબરના પાડામાં જે મોટો છેદ છે આવે છે કે નહીં. આવતો હોય તો સારું, ન આવતો હોય તો શું કરવું એ આપણે આગળ જશું. હમણાં આના પછી થોડીક વારમાં જોશું, પણ અત્યારે આવે છે તો આપણે લઈ લઈએ. તો કે ભાઈ 6 છે અહીંયા અને 18 છે. 6 ના પાડામાં 18 આવે કે ન આવે? ઓ શેટ, 6 નો પાડો. હા, 6 નો પાડો તો આવડવો જોઈએ ને યાર. હવે 6 નો પાડો ન આવડે તો અઘરું, બરાબર. હા, તો કે 6 ના પાડામાં 18 આવે, 18 આવે. ક્યારે આવે? 6 ને કોની સાથે ગુણાકાર કરીએ તો 18 આવે? 6 ગુણ્યા 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. 3 આરે ગુણીએ ને તો 18 આવે. તો બસ આપણને ખબર પડી ગઈ કે ભાઈ 3 આરે ગુણવાના છે, તો 3 આરે આને બી અને 3 આરે આને બી, બરાબર છે. કીધું ભેદભાવ નહીં કરવાનો, બંને સાથે ગુણવાનો. તો કે ભાઈ 4 તરીકે શું થઈ ગયા? 12, અને 6 તેરી 18 થઈ ગયા, વત્તા 24 એમનેમ અને 18 એમનેમ. બસ છેદ સરખા થઈ ગયા તો આપણું કામ થઈ ગયું. 18 એમનેમ લખી નાખવાના, અને 22 ને 24 કેટલા થઈ જાય? 36 થઈ જાય, તો આપણો જવાબ થઈ ગયો 36 ના છેદમાં 18. સમજાય? ચાલો નેક્સ્ટ કરો તમારી રીતે. 6 ના પાડામાં 12 આવે, 6 દુ 12 થાય, બરાબર છે. 2 2 2 દાન 20. હવે આપણને ખબર જ છે તો પછી ડાયરેક્ટ આપણે 12 લખી જ નાખીએ, બરાબર છે. 6 દુ 12, બરાબર છે, લખી નાખો. અને અહીંયા શું થઈ જશે? 4, તો 24 થઈ ગયા. 24 ના છેદમાં 12. ક્લિયર? હવે જો અહીંયા 3 સ્ટેપ કર્યા, એટલે 2 સ્ટેપ કર્યા. અહીંયા આપણે અહીંયા બી ટ્રાય એવી કર્યું કે ભાઈ આવી રીતે ડાયરેક્ટ લખીએ આને નાને. હવે અહીંયા આપણે ડાયરેક્ટ આન્સર લખવાની કોશિશ કરીએ. ચાલો થોડોક ટ્રાય કરીએ. જો 8, 16 ના પાડામાં 8 આવે, 16 ના પાડામાં થોડા 8, 16 એકા 16 તો 32 થઈ જાય, નું આવે. 8 ના પાડામાં 16 આવે તો કે હા,
8ના પાડામાં 16 આવે. ક્યારે આવે? આને કોની આડે ગુણાકાર કરીએ ત્યારે આવે તો કે 8 દુ 16. સિમ્પલ. તો આને આપણે 2 થી ગુણશી. જો એવું જરૂરી નથી કે હંમેશા પેલી જ ટર્મ હોય, પેલું હોય એને જ ગુણવાનું. જ્યાં નાનું હોય એને ગુણવાનું. બરાબર છે? નાના ઉપર હંમેશા ફોકસ કરવાનો. તો અહીંયા શું થઈ જશે જો સમજો. તો કે છેદમાં તો 16 આવી ગયા. બરાબર છે? આ થઈ ગયા 18. થઈ ગયા 30 ને 18 થઈ ગયા 39. તો આ થઈ ગયો જવાબ. હવે પછી એવું જરૂરી નથી કે ભાઈ દરેક વખતે બધી વસ્તુઓ લખીને કરીએ. યુ કેન લાઈક તમે લોકો થોડોક તો મગજ વાપરી શકો તમારી રીતે કે ભાઈ આને હજી ટૂંકમાં કેવી રીતે લખવું, આને હજી ટૂંકમાં કેવી રીતે લખવું. એની વાર છે, કઈ વાંધો નહીં, બટ કોશિશ કરવાની કે આપણે સાચું કરવાની કોશિશ કરીએ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, આગળ વધીએ. હવે નવી વસ્તુ સેમ આની અંદર. પેલા આપણે શું જોયું કે ભાઈ ડાયરેક્ટ છેદ સરખા હોય તો શું કરવું? છેદ સરખા હોય તો જલસા જ છે, બીજું શું હોય? બરાબર, ડાયરેક્ટ કરી નાખવાનું, મગજમારી કરી રહેવાની. પછી છેદ સરખા ન હોય પણ આપણે જોયું કે ભાઈ નાનો છેદ છે એના ગુણાકારમાં બરાબર છે મોટા છેદ આવે છે કે નહીં, નાના છેદના પાડામાં મોટો છેદ આવે છે તો સારું. તો પછી નાના છેદને જેની સાથે ગુણવાથી જો મોટો છેદ થતો હોય એ ઉપર અને નીચે ગુણી નાખવાનું. પણ હવે આપણે ત્રીજી વસ્તુ જોવા જઈ રહ્યા છીએ જેની અંદર શું છે તો કઈ કે ભાઈ 2 અને 3 અહીંયા આપ્યા છે. બરાબર, ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ નાના નંબરના પાડામાં મોટો નંબર ન આવતો હોય તો શું કરવું? તો કાંડ થઈ જાય ને આપણી ઉપર, કેમ કે આપણે તો એવું કઈ શીખ્યા જ નથી. ચાલો, તો ટેન્શન નહીં લેવાનું. બરાબર છે? આમ જ્યારે બી 2 નંબર એવા હોય કે જે એકબીજાના પાડામાં ન આવતા તો તેલ પીવા ગયા એવું તો ન કહેવાય. ઓકે, તો શું કહેવાય? સરળ સમજો. જ્યારે બી 2 છેદ એવા હોય કે જે એકબીજાના પાડામાં ન આવતા હોય તો કંઈ પણ મગજમારી કર્યા વિના એનો એલસીએમ લેવાય. એ ભગવાન, એલસીએમ એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવ. એવું તો આપણે કઈ ભણ્યા જ નથી હજી સુધી, તો ભૂલી જાઓ. બરાબર છે? એ વસ્તુ જ્યારે આપણે લસા ગુસા સાંભળેલું તો હશે, બરાબર, એ કરશે ને ત્યારે હું તમને એ વસ્તુ સમજાવીશ કેવી રીતે કરું. તો અહીંયા આપણે જે બેઝિક કોન્સેપ્ટની વાત કરીએ તો શું કરું? કાંઈ મગજમારી નહીં કરવાનું. સમજો, આ બંને છે ને બેનો ગુણાકાર કરી નાખવાનો. જેવી છેદમાં હોય ને બંનેનો ગુણાકાર કરી નાખવાનો. શું કરવાનું? જે બંને છેદમાં હોય એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો એકબીજા સાથે. એકબીજા સાથે એટલે કેવી રીતે? તો કે ભાઈ 3 ને 2, 2 તેરી શું થઈ ગયું? સોરી, 2 તેરી 6. આટલું સમજાણું. જ્યારે છેદ સરખા ન હોય અને એકબીજાના પાડામાં બી ના આવતા હોય તો આપણે શું કરવાનું? જે બી 2 હોય એનો ગુણાકાર કરવાનો. તો કે આનો મતલબ એમ કે ભાઈ આપણે છેદમાં 6 જોઈએ છે એવું સમજવાનું. બંનેનો ગુણાકાર કરવાનો. જે બી નંબર આવે એ આપણે છેદમાં જોઈએ છે. તો હવે 2 ને હું કોની સાથે ગુણાકાર કરીશ તો 6 આવશે? 3 સાથે. તો આને આપણે 3 ની સાથે ગુણવું પડશે. પણ આપણે શીખી ગયા છીએ કે ખાલી ભાઈ છેદને ન કરવાનું હોય, અંશને બી આપણે ગુણવું પડે. આટલી વસ્તુ ક્લિયર? તો કે ભાઈ 2 ને તો આપણે 3 થી જ ગુણાકાર કરવો પડશે તો 6 થાય. હવે અહીંયા બીજું છે તો કે અહીંયા તો 6 આપેલા નથી. 3 ને કોની સાથે ગુણીએ તો 6 થાય? કે ભાઈ 3 ને આપણે 2 ની સાથે ગુણીએ ને તો 6 થાય. તો અહીંયા 9 એકલો રહી જાય તો 9 ને મજા ન આવે, તો 9 ને બી ગુણી નાખવાના. હવે જો આપણે આને લખીએ તો 6 તેરી 18, 2 તેરી 6 વત્તા 9 દુ 18 અને આ બી થઈ ગયા 6. એવું જરૂર નથી હંમેશા ઉપર સેમ આવે. આ તો સારો નંબર છે કે ઉપર બી સરખું આવી ગયું. બરાબર, ઉપર સરખું આવ્યું કોઈ જરૂર નથી. નીચે આપણે સરખું લઈ આવવાની કોશિશ કરવાની. તો કે ભાઈ 6 6 થઈ ગયા. આના પછી શું કરવું? તો આપણને આવડે જ છે. સરખું હોય તો એમ નામ. અને 18 ને 18 થઈ ગયા 36. આ થઈ ગયો આપણો જવાબ. 36 ભાગ્યા 6, 36 ના છેદમાં 6. સમજાણું? જ્યારે બી એવા લાઈક જ્યારે બી છેદમાં એવા 2 નંબર્સ હોય કે જે એકબીજાના પાડામાં ન આવતા હોય, બરાબર છે, તો શું કરવાનું? એ બંનેનો એકબીજા સાથે ગુણાકાર કરવાનો કે ભાઈ આપણે આ વસ્તુ છેદમાં જોઈએ છે. તો જ્યાં જે ન હોય તો કે અહીંયા 2 હતું, 2 આપણે 6 જોઈએ છે. 2 ને કોની સાથે ગુણીએ તો 6 થાય? તો કે 3 ની સાથે. 3 ને કોની સાથે ગુણીએ તો 6 થાય? તો કે 2 ની સાથે. તો ઉપર અને નીચે એ રીતે ગુણાકાર કરી દેવાનો અને પછી સોલ્વ કરી લેવાનું. ચલો 2-4 ક્વેશ્ચન્સ કરીએ. સમજ પેલો ઈઝી રાખ્યો છે. બરાબર, ઈઝી નંબર જ રાખ્યા છે તો સમજવામાં મજા આવે. તો કે વરી પાછું અહીંયા 2 ના પાડામાં 3 નથી આવતો, 3 ના પાડામાં 4 નથી આવતું, 2 ના પાડામાં 3 નથી આવતું. બરાબર છે, તો ચલો કઈ વાંધો નહીં. ન આવતું હોય તો તેલ પીવા ગયો. આપણને ખબર છે કે ભાઈ 6 જોઈએ છે આપણે. બરાબર છે, આની પહેલાનો સમજાયો તો કે ભાઈ આ 2 હોય એને ગુણી નાખવાનું. હવે 6 જોઈએ છે. 2 ને કોની સાથે ગુણીએ તો કે 6 થશે 3 ની સાથે. 3 ને કોની સાથે ગુણીએ તો કે 6 થશે 2 ની સાથે. તો ઉપર ભી ગુણાકારમાં 3 આવશે અને અહીંયા ગુણાકારમાં 2 આવશે. તો કે શું થઈ ગયું? 4 તેરી 12 વત્તા 12 રહ્યા. સેમ નંબર આવે છે. ચલો અહીંયા છે હું 5 લઈ લઉં છું. આજે કે અલગ નંબર લઈએ. 5 દુ 10. બરાબર છે, અને નીચે શું થઈ જશે? 6. ડાયરેક્ટ એક સાથે જ લખી નાખો. બરાબર છે, થઈ ગયું 10 ને
22. 22 છેદમાં 6 જવાબ થઈ ગયો. ક્લિયર? કોઈ કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયા 3 ના પાડામાં 4 આવે? નો આવે. 4 ના પાડામાં 3 આવે? 3 ના પાડામાં 4 નો આવે, ઓબ્વિયસલી, રાઈટ? 4 ના પાડામાં 3? આ તો અઘરો ક્વેશ્ચન છે ને. નો આવે, ઓબ્વિયસલી. તો કઈ નહીં કરવાનું, આ બંને ભાઈઓનું આપણે શું કરશું? ગુણાકાર. તો કે 4 તેરી શું થઈ ગયા? 4 તેરી 12. ઓકે. 4 ને કોની સાથે ગુણ્યા તો 12 આવે? 3 ની સાથે. 3 ને કોની સાથે ગુણ્યા તો 4 ની સાથે. અહીંયા બી 3 અને અહીંયા બી 4. 11 તેરી 33 વત્તા 5 ચોક 20. બરાબર છે? અહીંયા તો આપણે 12 આવી જ ગયા. 4 તેરી 12 અને 4 તેરી 12. શું લખી નાખશે? ડાયરેક્ટલી 53 33 પ્લસ 20 અને અહીંયા 12. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો અહીંયા હું જરીક નંબર બદલાવું છું. બરાબર છે? અહીંયા આપણે એક સારા નંબર લઈ લઈએ. પછી 2 ને 3 કેટલી વાર કરવા યાર? તમે લોકો બી કંટાળી જાઓ. બરાબર છે? સારો નંબર લઈએ ને આપણે. લઈ લઈએ લેટ્સ સે 6 ને 8. ઓ ભગવાન. ઓકે. હવે 6 ને 8 તો 6 ના પાડામાં 8 નો આવે, 8 ના પાડામાં 6 નો આવે. હવે જો અહીંયા તમને પાડા આવડતા હોય તો સહેલું પડે, બાકી તો આમાં વાટ લાગી જાય. ઓકે, સમજીએ. તો કે ભાઈ ડાયરેક્ટ કઈ ના થતું, 6 8 થાય 48. આનો મતલબ એમ કે આપણા છેદમાં શું જોઈએ છે? આપણે 48 જોઈએ છે. કોઈને કઈ ડાઉટ નહીં? 6 ને કોની સાથે ગુણીએ તો 48 આવે? 6 ને 8 ની સાથે, 8 ને 6 ની સાથે. તો અહીંયા બી ગુણ્યા 8 અને અહીંયા ગુણ્યા 6. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો, ક્યારેક ક્યારેક છે ને એવું થઈ જાય કે ભાઈ અહીંયા 6 અહીંયા 8 હતા તો અહીંયા 6 ની સાથે ગુણી નાખીને અહીંયા 8 અને 6 લોચા નહીં કરવાના. ઉપર જે હોય એ સેમ જ, અહીંયા 6 ની સાથે ઉપર નીચે સેમ જ હોવું જોઈએ ગુણાકારમાં. આ વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર છે? ઉપર નીચે હંમેશા સેમ નંબર સાથે જ ગુણાકાર કરવાના. 15 8 કેટલા થાય? 15 8 આવડે? ચાલો ભાઈ, વાંધો નહીં. પેલો દિવસ છે, જાદુ કરી દઉં છું. બેઝિક જો 1 થી લઈને 20 સુધીના પાડા આવડતા હોય તો જિંદગી થોડીક ઈઝી થઈ જાય. આવડતા હોય તો સારું છે, ન આવડતા હોય તો ખૂણો પકડો અને 15 ગુણ્યા 8, 8 પચ્ચા 40 નું મીંડું, 4 8 8 ને 4 12. આવી રીતે કરવું પડે, બીજું તો કઈ થાય નહીં. થઈ શકે તો આવી રીતે આપણે કરવાની કોશિશ નહીં કરીએ. થોડુંક બેઝિક તો થોડુંક આવડવું જોઈએ ગુણાકાર. બરાબર છે? તો 15 8 120 થાય. 18 છક 18 છક કેટલા થાય? પાછા અહીંયા આવી જાઓ. 18 ગુણ્યા 6, 6 8 48 નો 8 વધી આવી 4, 6 1 6 7 8 9 10. બરાબર છે? 18 છક, હા બરાબર. 18 છક 108. બરાબર છે? ક્લિયર? ઓકે. અને હવે નીચે આવી જશે 48. બસ હવે આ બંને ભાઈઓને એડ કરી દઈએ તો શું થઈ જશે? 128. તો આ થઈ ગયો આપણો જવાબ. અવડા આ બધી વસ્તુની આપણે આગળ જતા જ્યારે આ તો સરવાળો છે એટલા માટે હું અત્યારે તમને આ રીતે કરીને દેખાડું છું. બાકી આવું કંઈ કરવાનું હોય, થોડા ઘણા તો ઘડિયા આવડતા જોઈએ. 18 108 એવી બધી વસ્તુઓ બેઝિક તો તમને આવડવી જ જોઈએ. અહીંયા મેં જાણી જોઈને થોડાક મોટા નંબર લીધા એટલે તમને ખ્યાલ આવે કે આગળ જતા આપણે કેવી કેવી વસ્તુઓ બી શીખશું. હું ટ્રાય બી કરીશ કે આવું બધું તમારે ન કરવું પડે. આપણે આના માટે બી છે ને એક સ્માર્ટર વે છે, બટ અત્યારે કંઈ કહેવાનો ફાયદો છે નહીં, કેમ કે અત્યારે આપણે નાની નાની વસ્તુ પર વાત કરી રહ્યા છીએ, જે છે સરવાળા. તો તે સરવાળા ઉપર ફોકસ કરીએ. ઓકે, ચલો તમારા માટે ટેસ્ટ રાખેલી છે. 2-5 મિનિટ લઈ લો તમારા માટે. વિડીયો પોઝ કરો, ટ્રાય કરો તો સારું છે. એક ક્વેશ્ચનમાં થોડોક ફેરફાર કરવો પડશે. 1 સેકન્ડ, જસ્ટ અ મિનિટ. આઈ થિંક હા અહીંયા થોડોક લોચો છે, કેમ કે આ ટેબલમાં નથી આવતું. 3 6 7 42. ઓકે, 7 અને અહીંયા શું લઈ લઈએ આપણે? 42 છે ને? ચલો આને બી ઇરેઝ કરીને નાનો નંબર લઈ લઈએ થોડુંક. જસ્ટ અ મિનિટ. લેટ્સ અહીંયા લઈ લઈએ આપણે 5 અને 3 લઈ લઈએ. ચાલો હવે સોલ્વ કરો. ટ્રાય કરો તમારી રીતે, પછી હું કરાવું જ છું. બરાબર છે? વિડીયો પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરો.
અહીંયા સુધી પહોંચ્યા હશો તો તમે લોકો ટ્રાય કરશો, બાકી વચમાં જો કાપી નાખ્યો હશે તો કઈ ફરક પડતો નથી. ઓકે, તો પેલું તો સાવ ઇઝી છે, છેદ સરખા છે એમનું 25 ને 25 50, 50 ના છેદમાં 5. અહીંયા છેદ સરખા નથી તો છેદ સરખા કરવા પડે. 3 ના પાડામાં 4 નો આવે, બરાબર છે. તો કઈ વાંધો નહીં, નો આવે તો આપણે શું કરી શકીએ, અહીંયા ચલો અહીંયા પાડામાં આવે ને એવું કાંઈક કરી દો એટલે મજા આવે, બરાબર છે. અહીંયા આપણે લખી નાખીએ 10, પાડામાં આવે એવું. અહીંયા નથી આવતું તો આપણને ખબર છે કે ભાઈ 4 તેરી 12 થશે અને 3 થી નાને 4 થી 11 તેરી 33 ડાયરેક્ટલી અને 5 ચોક 20 ના છેદમાં 12 એટલે થઈ જશે 53 ના છેદમાં 12. એ 5 દુ 10. હવે જો 5 ના છેદમાં આવે છે તો એનો મતલબ એમ કે ખાલી આને જ 2 થી ગુણાકાર કરવું પડશે, કેમ કે 10 તો અહીંયા 5 દુ 10 થાય, બરાબર છે. તો અહીંયા કઈ ગુણાકાર કરવાની જરૂર નથી. આપણે જે સેકન્ડ વસ્તુ શીખાતા એ કે ભાઈ જ્યારે એક નંબર નાનો નંબર છે એના પાડામાં જો મોટો નંબર આવતો હોય છેદનો, બરાબર છે, તો આપણે કઈ કરવાનું નહીં, નાનો નંબર હોય એની સાથે ગુણાકાર જ કરવાનો. 36 દુ થઈ જાય 72 વત્તા 14 5 દુ 10, આ થઈ જશે આપણો 86 ના છેદમાં 10. હવે આની વાત કરીએ. હવે જો નાનો નંબર 6 છે, 6 ના પાડામાં 43 આવે, 42 આવે, 6 ના પાડામાં 42 આવે, 9 6 7 42, તો કે હા 7 ગુણ્યા 7 7 કરી દેવાના. તો શું થઈ જશે આનો જવાબ આપણે 1 એમનમ 5 7 35 ને છેદમાં 42, તો કે 36 ના છેદમાં 42 છે આપણો જવાબ થઈ જશે. આઈ હોપ આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે, ક્લિયર છે. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ મિશ્ર અપૂર્ણાંકના સરવાળા. મિશ્ર અપૂર્ણાંક શરૂ કરતા પહેલા ચાલો મારે તમને એક બેઝિક ક્વેશ્ચન પૂછવો છે. હું આવી રીતે લખું કે ભાઈ 3 1/4 આવી રીતે લખ્યું છે, બરાબર છે. આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક, કેમ કે એક પૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક આવી રીતે આપેલું હોય. હવે એક વસ્તુ કયો મને કે આ 3 અને આ 3 અને 1 ના છેદમાં 4 ની વચ્ચે અહીંયા કઈ નિશાની હોય, શેની નિશાની હોય, શેની નિશાની, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? દિલ ઉપર હાથ રાખીને કહેજો, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? નથી ખબર? ખબર હોય તો સારું છે, ખબર ના હોય તો બી કઈ ટેન્શન લેવાની જરૂર નથી, હું અહીંયા છું સમજાવવા માટે. તો ઘણા લોકોને છે ને એવું હોય કે ભાઈ આવી રીતે લખ્યું ને એનો મતલબ એમ થયો કે આની વચ્ચે શું હોય, ગુણાકાર હોય. પણ એ વાત તદ્દન ખોટી છે. તો કે શું હોય? તો અહીંયા હોય હંમેશા સરવાળો. આ વસ્તુનું ધ્યાન રાખજો. જ્યારે બી તમને મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય તો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંકની વચ્ચે હંમેશા સરવાળાની નિશાની હોય. આવી રીતે લખ્યું હોય આપણે 5 4/7 ફોર એક્ઝામ્પલ, આવી રીતે લખેલું છે તો હંમેશા આનો મતલબ શું થાય, 5 + 4 ના છેદમાં 7. આઈ હોપ આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે હું શું કહેવા માંગી રહ્યો છું. હંમેશા જ્યારે આવી રીતે લખેલું હોય ત્યારે એની વચ્ચે શેની નિશાની હોય, સરવાળાની નિશાની હોય. ક્લિયર છે? આમાં કોઈને બી કઈ ડાઉટ? ઓકે, તો ચાલો હવે એવા નંબર્સના સરવાળા કેવી રીતે કરવા. એવા નંબર આવે ને મિશ્ર અપૂર્ણાંક, એને પહેલા તો આપણે છે ને અપૂર્ણાંકમાં ફેરવવા પડે. હવે અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા મિશ્ર અપૂર્ણાંક સમજાવી રહ્યો છું. મેક શ્યોર કે તમે અહીંયા ધ્યાન આપો, પરફેક્ટલી સમજવાની કોશિશ કરો. આઈ થિંક હવે બસ 2-3 સ્લાઇડ્સ જ છે, બરાબર? આ લાસ્ટ સ્લાઇડ જ છે, ચાલો એના જ વિશે વાત કરીએ. ઓકે, હવે જો આ સમજો તો લખ્યું છે 2 3/4 આવી રીતે આપેલું હોય. મેં તમને કીધું આનો મતલબ શું થાય તો કે 2 + 3 ના છેદમાં 4. હવે આને હું તમને બે રીતે કરતા શીખડાવું છું, તમારી રીતે કોશિશ કરજો કે તમને સમજે. જો આવી રીતે છે ને એને બે છે ને એને આપણે 2 ના છેદમાં 1 બી લખી શકીએ. 1 થી કોઈને ભાગો તો કઈ ફરક પડે નહીં, તો 2 ના છેદમાં 1 બી લખી શકીએ અને 3 ના છેદમાં 4 અહીંયા છે. હવે આની પહેલા જ હમણાં જ્યારે શીખાતી કે ભાઈ છેદ સરખા કરવાની કોશિશ કરવાની, અહીંયા છેદ સરખા નથી તો આપણે શું કરશું તો કે 1 ના પાડામાં 4 આવે કે 4 ના પાડામાં 1 આવે? 1 ના પાડામાં તો 4 આવે ને, કે ન આવે? આવે, તો કે 4 × 4. તો એનો મતલબ એમ કે આપણે આ જે ભાઈ છે આપણા 1 એને આપણે 4 થી ગુણશું તો શું થઈ ગયું, ઉપર 8 નીચે 4 અને અહીંયા શું થઈ ગયું 3 અને 4. હવે તો શું થઈ ગયું, છેદ સરખા થઈ ગયા તો અહીંયા 4 8 ને 3 11, તો 11 ના છેદમાં 4 છે એ આનું અપૂર્ણાંક થાય. તો લાંબુ થઈ ગયું ને.
બટ થઈ શકે એટલું બેઝિક મેં તમને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ 2 છે તો 2 ને આપણે 2/1 લખી શકીએ, 2/2/1 લખી શકીએ. 1 થી ગુણવાથી કે ભાગવાથી કશો ફરક પડે નહીં. 1 છે એ ગુણાકાર અને ભાગાકારની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યાનો મતલબ ખબર છે? તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે તમે જે ઉપયોગ કરો અને કઈ જવાબમાં ફરક ના પડે. તો સરવાળા બાદબાકી માટે કઈ તટસ્થ સંખ્યા છે, ખ્યાલ છે? એવી કોઈ સંખ્યા છે કે જેને આપણે એડ કરી, સરવાળો કર્યો અથવા તો બાદબાકી કરીએ તો કઈ બી ફરક ન પડે. વેરી ગુડ. 0. 0 છે એ સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા છે અને 1 છે એ ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા છે. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, એક્ઝામમાં ડાયરેક્ટલી એક લાઈનમાં પૂછી લે છે કે ભાઈ સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે, ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. સરવાળા બાદબાકી 0, ગુણાકાર ભાગાકાર 1. આ વસ્તુ થઈ. હવે આપણે એક શોર્ટકટ વાપરીએ. હું તમને શોર્ટકટ સમજાવવા જઈ રહ્યો છું. એ જ હંમેશા ટ્રાય કરવી. આ તો જસ્ટ બેઝિક સમજાવવા માટે લખ્યું હતું. જ્યારે બી આવી રીતે રાખ્યું કંઈ નહીં કરવાનું. આ ભાઈને આની સાથે ગુણવાનું, ભાઈને આની સાથે ગુણવાનું. તો કે 2 એમ છે, 2 ગુણ્યા 4 અને બાકી જે લખ્યું ને પ્લસ કરીને લખી નાખો. 2 ગુણ્યા 4 પ્લસ 3, 2 ગુણ્યા 4 પ્લસ 3, 2 ગુણ્યા 4 પ્લસ 3 અને નીચે જે 4 છે એમને લખી નાખવાનું. 4 ને 2 સોરી 4 દુ 8, 8 ને 3 11 ના છેદમાં 4. સમજાણું? આવી ગયું સેમ? 11/4, 11/4. શું કરવાનું? છેદને સીધો પૂર્ણાંક જે સંખ્યા હોય એની સાથે ગુણવાનો અને પછી પ્લસ કરી નાખવાનું. 4 દુ 8, 8 ને 3 11, 11/4. ક્લિયર? જો આને કરીએ તો 3 1 3, 3 ને 2 5, 5/3. શું થશે? આને ગુણવાનું અહીંયા અને જે બી જવાબ આવે એની સાથે આને સરવાળો કરવાનો. આ તો આપણને મળી ગયો 11/4. આને આપણે કસી ગયું 3 1 3 અને અહીંયા 3 ને 2 5, 5/3. સમજાણું? હવે છેદ સરખા નથી તો છેદ સરખા કરશે, પણ પહેલા આપણે બધું એવું કરીએ કે બધાને આપણે અપૂર્ણાંકની અંદર ફેરવવાનું પહેલા કરી લઈએ કન્વર્ટ, પછી આપણે જે છે સરવાળા બાદબાકી એના વિશે ઉપર જશું. ચાલો, તો 1 બાય 1 આપણે પહેલા તો બધાને મિક્સ અપૂર્ણાંક આપેલા છે એને આપણે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીએ. તો કે ભાઈ 8 અહીંયા છે. પેલા હજી એક વખત સમજાવી દઉં છું. બરાબર, 2 5/8 આવી રીતે લખ્યું છે. તો શું કરવાનું? 8 ને અહીંયા ગુણવાનું. તો 8 દુ 16 લખું છું. બરાબર છે? 8 ગુણ્યા 2 અને પ્લસ કરવાના 5 અને છેદમાં જે આપેલું હોય એ લખી નાખવાનું એમને. અહીંયા ગુણાકાર અને પછી જે બી જવાબ આવે એની સાથે સરવાળો. 8 દુ 16, 16 ને 5 21, 21/8. 21/8. તો પેલું થઈ ગયું આપણું 21/8. અહીંયા તો ડાયરેક્ટ અપૂર્ણાંકમાં જ આપેલું છે તો આપણે લખી નાખશે 5/16. બરાબર છે? કંઈ બી ડાઉટ? આની વાત કરીએ 25 25 ને 2 27, 27/5 વત્તા 3/10. ડન? ઓકે. આઈ હોપ તમને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા એ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. જે બી નીચે આપેલું હોય એને પહેલા ગુણવાનું. બરાબર? જે બી નીચે આપેલું હોય એને પહેલા ગુણવાનું. તો કે 8 દુ 16, 16 અને પછી જે ઉપર હોય એની સાથે સરવાળો કરવાનો. એટલે 8 દુ 16, 16 ને 5 21 અને જે નીચે છેદમાં આપેલું એને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. હવે અહીંયા આગળ વધે તો કે ભાઈ 3 ના પાડામાં 4 નથી આવતો, 4 ના પાડામાં 3 નથી આવતા, 3 ને 4 12 થાય. તો હવે ડાયરેક્ટલી હું કહું છું, જો તો આને 3 થી ગુણવાના છે તો ઉપર આવી જશે 33 અને 4 થી ગુણવાના છે તો આવી જશે 20 અને 4 3 12 નીચે. તો શું થઈ ગયું? 53/12. મને તો આવડે જ છે, તમને આવડવું જોઈએ. સમજાણું? શું કરવાનું? ડાયરેક્ટલી જો ડાયરેક્ટ એવી રીતે કરવાનું. તો કે ભાઈ ખબર છે 12, તો હવે લખવાની શા માટે જરૂર છે કે આને 3 થી ગુણો? આપણને ખબર જ છે નીચે 12 આવી જશે, તો નીચે તો 12 આવી જશે તો ફાઇનલ થઈ ગયું. 4 ને કોની સાથે ગુણશી તો 12 થશે, 3 ની સાથે તો ઉપર ડાયરેક્ટ 3 ની સાથે ગુણી નાખો. 11 તેરી 33 અને અહીંયા 3 ને કોની સાથે ગુણથી 4 તો ઉપર ને બી 4 ની સાથે ગુણો તો 5 ચોક 20 ડાયરેક્ટલી થઈ ગયું. એવી રીતે જો અહીંયા કરીએ તો અહીંયા 8 ના પાડામાં તો 16 આવે છે તો આપણે 2 ને ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. એનો મતલબ એમ કે છેદમાં તો 16 જ આવશે. 16 કરવા માટે 8 ને કોની સાથે ગુણવું પડે? અને 2 સાથે ગુણવું પડે. તો ડાયરેક્ટલી અંશમાં જે આપેલું છે ને 2 ની સાથે ગુણી નાખો એટલે 21 દુ 42. અહીંયા તો કોઈની સાથે ગુણવાની જરૂર જ નથી કેમ કે 16 તો આપણી પાસે છે જ. તો 5 ના 5 એમને આવી જશે એટલે થઈ જશે 47/16. ક્લિયર? અહીંયા આપણે ખબર 5 ના પાડામાં 10 આવે છે, 5 દુ 10 તો 5 વાળાને 2 થી ગુણાકાર કરશે, 27 દુ થાય 54 અને 3 એમને. તો અહીંયા શું થઈ ગયું? 57/10. આ થઈ ગયા આપણા જવાબ. આઈ હોપ તમને લોકોને સમજાણું હશે. આજે આપણે ઘણી બધી વાતો કરી. આઈ થિંક આજનો વિડીયો જ બહુ લાંબો થઈ ગયો.
બરાબર છે. આઈ થિંક અરાઉન્ડ 1 કલાક જેવું થઈ જ ગયું છે. આજે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ એના વિશે વાત કરી લઈએ. તો કે આજે આપણે મોસ્ટલી આ બધી જ વસ્તુઓ કમ્પ્લીટ કરી દીધી છે. સાદા સરવાળા ખતમ, વધીવાળા સરવાળા તમને લોકોને સમજાઈ ગયા છે કેવી રીતે કરવાના છે. બરાબર છે. દશાંશવાળા બી જોઈ લીધા, અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક બી આપણે લોકોએ જોઈ લીધા છે. તો કોઈને બી કઈ બી ડાઉટ હોય તો તમે લોકો કમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી થઈ શકે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જે બી તમારા નાના ભાઈ બહેન છે એ લોકોને બી દેખાડો. એ લોકોને બી થઈ શકે તો આ બધી વસ્તુ સમજવાની જરૂર છે, કેમ કે મેથ્સ તો હવે આવવાનું જ છે. અને જો હું તમને વાત કરું, આ સિરીઝ સ્ટાર્ટ કરવા પાછળનું મહત્વનું એક રીઝન એ છે કેમ કે હવે તમે લોકો જોશો ને તો ગણિત અને રિઝનિંગનું એ લોકો બહાર છે બહુ વધારી દીધું છે. બરાબર છે. ગવર્મેન્ટ એક્ઝામની અંદર શું કર્યું, સ્કૂલની અંદર છે ને લેવલ ઇઝી કરી નાખ્યું છે, ગવર્મેન્ટ એક્ઝામની અંદર હાર્ડ કરી નાખ્યું છે. રાઈટ. તમે જોશો તો પેલા 10મા ધોરણમાં એવું નહોતું કે ભાઈ સ્ટાન્ડર્ડ એન્ડ જનરલ ને એવું બહુ કઈ નહોતું. બરાબર. બેઝિક અને એડવાન્સ ને એવું કઈ. હવે એવું બી કરી નાખ્યું છે કે બેઝિક ભણો, પછી ઓલો છોકરો પેલા આર્ટ્સ બેઝિક ભણીને પછી આર્ટ્સ લે, પછી એને ખબર પડે કે યાર આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી, ત્યારે પછી આવું બધું પહેલેથી પાછું શીખવું પડે. તો થઈ શકે તો આ બધી વસ્તુ આરામથી શીખીએ. પ્લીઝ પોસિબલ થાય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર છે. જો તમને લોકોને મારી આ મહેનત ગમતી હોય તો. આજે આપણે સરવાળા જોયા છે. આઈ થિંક નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાદબાકી જોશું. બરાબર છે. બાદબાકીની અંદર બી બધી જ વસ્તુ આજે જેવી રીતે આપણે આ સરવાળાની અંદર કવર કરેલું છે એવી જ રીતે આપણે બાદબાકી બી કવર કરીશું. એક્ઝામનું લાઈક ચેનલનું નામ બદલાઈ ગયું છે, એક્ઝામ પોઈન્ટ બાય સુરત સર આપણે કરી નાખ્યું છે. તો યપ, આજ માટે એટલું રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસ. બાય. સી યુ.